84 કોષ બ્રજયાત્રા મહોત્સવ, 84 કોષમાં 252 કિલોમીટરમાં ફેલાયેલું એ સમગ્ર બ્રજમંડળ કે જ્યાં આજે પણ ભગવાન અનેકવિધ લીલાઓ કરી રહ્યા છે. આપણે કોઈ ઇતિહાસ કે ભૂતકાળને વાગોળવા માટે ભેગા નથી થયા, क्योंकि हमारे धर्म शास्त्रों ने नित्य लीलावाद का सिद्धांत दिया है. प्रभु का नाम, रूप, लीला और धाम ये चारों नित्य है. नित्य નો અર્થ था इटर्नल, શાશ્વત. કારણ કે કાળ ભગવાનના નામ, ભગવાનના સ્વરૂપ કે ભગવાનના ધામને બાધા કરતો નથી. આ શાશ્વત લીલાઓ અને શાશ્વત લીલા છે. એટલા માટે જ ઘણા લોકો પૂછે કે આટલા હજારો વર્ષ પહેલા ભગવાને આ બધી લીલાઓ કરી, યા ભગવાન પ્રગટ થયા, તો આજે એમની ભક્તિ કરવાથી આટલા હજારો વર્ષ પહેલા થયેલી લીલાનો અનુભવ કેમ થાય? કઈ રીતે ભગવાનને અનુભૂત કરી શકાય? કઈ રીતે એમને પામી શકાય? શાસ્ત્રો એમ કહે છે કે ભગવાન નિત્ય છે, ઇટર્નલ છે, શાશ્વત છે. જો તમે એમ સ્વીકારતા હો કે ભગવાન આજે પણ છે, તો આજે પણ એમનો અનુભવ પણ થઈ શકે છે. જો ભગવાન આજે પણ લીલા કરી રહ્યા હોય, તો આજે એમની લીલાનો અનુભવ થઈ શકે છે. કૃષ્ણ ભક્તિ કરનારાએ આ બે સિદ્ધાંત સમજે છે. એક નિત્ય લીલાવાદનો સિદ્ધાંત કે પ્રભુની લીલાઓ શાશ્વત છે, સમય સ્થાનમાં બંધાયેલી નથી, પ્રભુ શાશ્વત છે. અને બીજી વાત, પ્રભુમાં વિરુદ્ધ धर्माश्रयिताનો गुण विराजमान है. हमारे प्रभु के अंदर अनेकविध धर्म है, अनेकविध गुण है. तो उन गुणों में, उन धर्मों में भगवान के अंदर एक धर्म है विरुद्ध धर्माश्रयिता का. मतलब सरल भाषा में जो समझाओ, आ विरुद्ध धर्माश्रयिताना गुण ने तो अपना धर्मशास्त्रों में अपना आचार्यों आ गुण परमात्मानो समझावे. અને ઘણીવાર આ ગુણ ન સમજવાને કારણે આપણે ભગવાનની લીલાને સમજી નથી શકતા. વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ એને કહેવાય કે પ્રભુ જે ક્ષણે બાળક અબૂધ બનીને લીલા કરે, એ જ ક્ષણે એ સર્વજ્ઞ પણ છે. જે ક્ષણે બાળક છે, એ જ ક્ષણે એ કિશોર પણ છે. જે ક્ષણે એ સર્વસમર્થ છે, એ જ ક્ષણે એ અસમર્થ પણ છે. જેમ બાલકૃષ્ણ ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયના ઉમરામાં ફસાઈ ગયા અને આ દર્શન સુરદાસજીએ કર્યા તો કીર્તન લખ્યું, અરે વો બલ કહા ગયો જો હિરણ્યાક્ષ માર્યો. અરે પ્રભુ, ઘૂંટણીએ ચાલતા ઉમરોય નથી ઓળખી શકતા, તો અમે તો આપના એ બળ વિશે સાંભળ્યું છે કે આપે હિરણ્યાક્ષને માર્યો. પણ હા, પ્રભુ એ જ બાલક સ્વરૂપે પૂતનાનો પણ ઉદ્ધાર કરે છે. આ બધા અસુરોને મારે છે, એવા સર્વસમર્થ પણ છે. આ વિરુદ્ધ ધર્માશ્રયિતાનો ગુણ પરમાત્માનો કહેવાય. અને એટલા માટે વ્રજમાં પ્રભુ બાલક પણ છે અને સદા કિશોર પણ છે. તમે આપણે હવેલી પરંપરામાં પીછવાઈ કળા જોઈએ અને પીછવાઈ જ્યારે જ્યારે પણ તમે જુઓ, ત્યાં તમને ક્યારે પણ બાલકૃષ્ણ દેખાય છે? એ રાસ કરતા હોય, એ હિંડોરે ઝૂલતા હોય, બધે કિશોર સ્વરૂપ દેખાય. તમને એમ કે લાગે કે તમે જ્યારે 11 વર્ષ ને 52 દિવસની વાત વ્રજની કરો છો, તો પ્રભુ આવા મોટા કેમ દેખાય છે? ऐसे बड़े क्यों दिखाई देते हैं? क्योंकि प्रभु सदा बालक भी है, सदा किशोर भी है, असमर्थ भी है. पीवत दूध सिराए, ऐसे पद भी गाते हैं कि गर्म दूध थोड़ा हो तो फूंक मार मार कर प्रभु पीते हैं, और वही प्रभु वहां दावानल का पान भी कर लेते हैं. ये दावानल सीधो अग्नि पण पी जाए. આવી વિરુદ્ધ ધર્માશ્રયિતા ભગવાનની અંદર બિરાજે. અને એટલા માટે અમારા ઠાકોરજી યશોદાજીની ગોદમાં હોય તો બાલક બની જાય,
અને સ્વામીજીની કુંજમાં હોય તો કિશોર પણ બની જાય. આવી વિવિધતા પરમાત્માના સ્વરૂપમાં છે. એક વસ્તુ સમજ લો, ભગવાનની રચનામાં કે ભગવાનની લીલામાં ક્યાંય વિરોધ નથી, બધે જ વિવિધતા છે. આ દુનિયામાં પણ ક્યાંય વિરોધ ભગવાને પ્રગટ નથી કર્યો, બધે વિવિધતા પ્રગટ કરી. અને એટલા માટે આ દુનિયામાં પણ મારા જેવો બીજાને બનાવું, આ જે સંઘર્ષ છે ને, એનાથી દુનિયામાં વધારે ક્લેશ અને ઝઘડા પેદા થાય. પોતાના જેવા કરવામાં પણ એ મારાથી જુદો હોઈ શકે છે, આ વાતનો સ્વીકાર કરો ને તો એકતા આપમેળે આવી. અત્યારે દુનિયામાં એ મહેનત ચાલે કે બધાને એક કરો, બધા એક માનવા લાગે, બધા એક સરખું વિચારવા લાગે, બધાને એક વસ્તુ ગમવા લાગે. આ જ વસ્તુ દુનિયામાં ક્લેશનું કારણ છે. દુનિયાની એકતા અને શાંતિ માટે ભગવાને બધાને જુદા બનાયા છે. એ વાતને ખેલદિલી પૂર્વક સ્વીકારી લો તો બધા પોતાના લાગવા માંડે. બધે જ પ્રભુની એ સુંદર રચનાનો આનંદ માણી શકે. તો આ બે લક્ષણ કૃષ્ણ ભક્તિ કરનારાએ સમજવાના. એક નિત્ય લીલાવાદનો સિદ્ધાંત અને બીજું વિરુદ્ધ ધર્માશ્રયતાનો સિદ્ધાંત. પ્રભુ વિરુદ્ધ ધર્મો સાથે વ્રજમાં લીલા કરે. એ સર્વજ્ઞ પણ છે અને એ અબૂધ પણ છે. બોલત હે તુતરાય, 7 બરસ કો સામરો બોલત હે તુતરાય. ત્યાં તોતલું યશોદાજીને નંદ બાબા આગળ બોલે છે અને એ જ પરમાત્મા જ્યારે નંદ બાબાને ગોવર્ધન યાગ સમયે કર્મનો સિદ્ધાંત પણ સમજાવે. આ વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુમાં છે. અને એટલા માટે પ્રભુ શાશ્વત છે, એમની લીલા શાશ્વત છે, તો એમનું આ વ્રજધામ પણ શાશ્વત છે. એટલે કે આ વ્રજધામમાં આજે પણ ઠાકોરજીની આ સમગ્ર લીલાઓ થઈ રહી છે. અને એટલા માટે આજે પણ એ લીલાનો અનુભવ થઈ શકે. વ્રજધામની એક પછી એક લીલાઓનું આપણે દર્શન કરી રહ્યા છીએ. યાત્રાના અનેક પ્રકારની આપણે ચર્ચાઓ કરી હતી કે કેટલા પ્રકારની યાત્રાઓ ને કઈ કઈ સાવધાની, કયા કયા નિયમો, કયો પ્રકાર. એમાં આ વ્રજ લીલા અને વ્રજ પરિક્રમાની ભાવના કંઈક જુદી છે. આમાં તો પ્રગટ પુરુષોત્તમની આદિ દૈવિક લીલાઓ છે. 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી વ્રજમાં બિરાજ્યા અને ત્યાં કેવલ ને કેવલ વ્રજ ભક્તોને આનંદનું દાન પરમાત્માએ કર્યું. आनंद से हरे लीला महाप्रभु जी ने कहा, प्रभु की समग्र लीलाएं आनंद देने वाली है और उन लीलाओं का अनुभव हम सब व्रज भक्त बन के करते हैं. भगवान मेळवવાની મહેનત ન કરતા, વ્રજ ભક્ત બનવાનો પ્રયાસ કરો, ગોપી બનવાનો પ્રયાસ કરો. કારણ કે તમે ગોપી જે ક્ષણે બન્યા, તમારે પ્રભુને ગોતવા નહીં નીકળવું પડે. એ તમને ગોતતો ગોતતો તમારી નિકટ આવશે. એ તો વ્રજભક્તોને શોધી જ રહ્યો છે. અને એટલા માટે આપણી ભક્તિનું ફલ શું? એ વ્રજભક્તોનો ભાવ મારા હૃદયમાં આવે. ક્યારે હું પ્રભુની ગોપી બની શકું? બસ જે દિવસે એ ભાવ હૃદયમાં આવ્યો, પ્રભુ આપણને ગોતતો આવશે, એ આપણને પામશે. ગઈકાલે આપણે ચર્ચા કરી રહ્યા હતા, મધુવનમાં આપણી યાત્રા પહોંચી હતી. એ મધુવન કે જ્યાં ઠાકોરજીની અલૌકિક લીલાનો વિહાર થયો છે. મધુધામના દૈત્યને મારી આ મધુવન વસાવેલું છે. મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. આ મધુવનમાં સ્વયં ધ્રુવજીએ તપશ્ચર્યા કરી. એવું આ પવિત્ર સ્થાન જે નારદજી બતાવ્યું. અને ધ્રુવજી પર પરમાત્માની કૃપા, શ્રી યમુનાજીની કૃપાથી થઈ. હજારો વર્ષ સુધી એ દિવ્ય સ્થાનને પામ્યા. અને આજે પણ નાથદ્વારામાં ધ્રુવ બારી છે. ઠાકોરજી એમને વચન આપેલું છે કે હું તને સદાય દર્શન આપીશ. અને નાથદ્વારાની એ ધ્રુવ બારીથી એમને અખંડ શ્રીનાથજી બાબાના દર્શન થાય. ભક્તોની ભગવાન પર કૃપા સહજ છે, સ્વાભાવિક છે. પ્રભુ ભક્તોને દર્શન આપવા માટે સતત તત્પર છે. જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે, પણ ભગવાન નજર બધાને આપતા નથી. દર્શન તો બધાને થાય, પણ ભગવાનની નજર તમારા પર ક્યારે પડે
એનો વિચાર આપણે કરવાનો. અને જે દિવસે પ્રભુના દર્શન કરતા કરતા ચિત્તમાં રોમાંચ થઈ જાય, આંખો ભીંજાઈ જાય, ત્યારે માનજો આજે ઠાકોરજી મારી સાથે છે. રોજ હું પ્રભુને જોતો હતો, પણ આજે પ્રભુએ મારી તરફ દ્રષ્ટિ કરી. કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં ભક્તિ છે, પ્રભુની દ્રષ્ટિમાં ભાવ છે. અને એ જ્યારે આપણી સામે જુએ ત્યારે માનવું કે આપણું હૃદય આજે પ્રેમથી ભરાઈ જવાનું.